મહેશભાઈ પ્રેમજીભાઈ સાંખલા, રાજકોટ। આજે તો અમારે ઘરે ખૂબ આનંદનો માહોલ છે, કારણ કે આજે અમારે ઘરે શ્રી ભાઈશ્રી પધાર્યા છે અને ખૂબ આનંદની વાત છે અમારા માટે। અને ભાઈશ્રી વિશે તો આપણે શું કહી શકીએ, કારણ કે ભાઈશ્રી પાસે તો એટલું બધું જ્ઞાન છે, અનંત જ્ઞાન છે કે એના માટે વર્ણન કરીએ તો શબ્દો ટૂંકા પડે આપણા માટે। અને ભાઈશ્રીનો તો હું ખૂબ આભાર માનું, કારણ કે તેમને ત્યાં આપણું બંધારણ સેન્ટર બનાવવા માટે મને ખૂબ લાભ આપ્યો અને હું ધન્ય બની ગયો કે મેં મારું જીવન ભાઈશ્રીના એ આપણા સેન્ટર માટે વાપર્યું। બીજું તો હવે મેં ભાઈશ્રી સાથે રહીને ઘણી બધા સેમિનારોમાં પણ ભાગ લીધો છે, તો એમાં જે સેમિનારમાં ભાગ લીધો એમાં આપણે ઘણું બધું ખૂબ અલગ અલગથી આપણે જ્ઞાન મળે, જાણવા મળે, શીખવા મળે। એટલે એ તો બધું એનું તો વર્ણન કરી શકાય એમ નથી। એટલે અને જેના ઘરે આમ શ્રી ભાઈશ્રી પધારે એ ઘર તો ધન્ય જ બની જાય। અને અમને તો એવા ઘણા મોકા મળે છે અહીંયા। બસ બીજું તો શું કહું હવે, બાકી તો આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ તો એ પણ એક અમારા પરિવાર માટે, અમારા ઘર માટે એક આનંદની વાત છે કે તમે બધા અહીંયા પધાર્યા, તમારા બધાના પગલાં થયા અને બહુ સરસ થયો। આજે આ કાર્યક્રમ જે યોજ્યો છે એમાં વૈશાલી, કલ્પેશ, દિનેશભાઈ, તારાબેન અને એ બધાનો ખૂબ ખરેખર એના કારણે જ આ કાર્યક્રમ બન્યો છે, તો એમને ખૂબ ધન્યવાદ આપું છું। બાકી તો હવે બીજું શું કહું કે તારાબેન, કિશોર પટેલ એમને તો વાત જ ન કરાય કાંઈ, કારણ કે હમણાં તો આ ભાઈશ્રીના સાથે રહીને એમને તો ખૂબ ધન્યતા અનુભવી હશે, હું તો એમ કહું છું એમ। એટલે બહુ સરસ છે। કિશોર પટેલ પણ સારું એવી સેવા આપી શકે છે, તારાબેનની તો વાત જ ન કરાય, બધું સારું છે, બધું બરાબર છે। એટલે આજે મારા માટે, મારા ઘર માટે, મારા પરિવાર માટે ખૂબ ખૂબ આનંદનો અને ધન્યની લાગણી છે। અને હું તો એટલું જ કહીશ કે તમે પણ જ્યારે જ્યારે ટાઈમ મળે, જે મળે એ પ્રમાણે જ્યારે સેમિનારનું આયોજન થાય એ આયોજનને ધ્યાનમાં લઈને ચોક્કસથી સેમિનાર કરવા જુએ તો જ આપણે કાંઈક શીખશું આપણે, કારણ કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ તો કાંઈક કરીને જઈએ આપણે। બાકી તો બસ મને એટલું જ કહેવું હતું। બસ ભાઈશ્રી ખૂબ ખૂબ આપનો ધન્યવાદ, અને હું તમને પગે લાગીને બસ આજે